ગુજરાતમાં સર્વસમાવેશ વિકાસનો મજબૂત પાયો નાખવામાં આવેલ છે। આ પાયા પર અમૃતકાળ માટે ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસની દિશા નિર્ધારિત કરતું અંદાજપત્ર લઈને હું આ સન્માનીય ગૃહ સમક્ષ ઉપસ્થિત થયો છું। આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે અમારી સરકારનું 5 વર્ષનું વિઝન અને આગામી વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓ હું પ્રસ્તુત કરું છું। માનનીય અધ્યક્ષ શ્રી, પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગો માટેની પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે આગામી 5 વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ। સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગોને સામાજિક સુરક્ષા અને પાયાની સવલતો આપવાની લોકશાહીથી ચૂંટાયેલી સરકારોની નૈતિક જવાબદારી છે, જે અમારી વિકાસની પરિકલ્પનાનો પ્રથમ સ્તંભ છે। ગયા વર્ષે અમારી સરકાર વિધવા સહાય, વૃદ્ધ પેન્શન યોજના, જરૂરિયાતમંદ વર્ગો તેમજ દિવ્યાંગો માટે સ્કોલરશીપ જેવી વિવિધ યોજનાઓના વ્યાપ તેમજ સહાયમાં ધરખમ વધારો કરેલ હતો। આ યોજનામાં અપાતી સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી અને નિયમિત રીતે આધાર નંબર સાથે જોડીને ડીબીટીના માધ્યમથી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા અમે અમલી કરેલ છે। માનનીય અધ્યક્ષ શ્રી, વર્ષ 2021-22માં વનબંધુ કલ્યાણ યોજના 2 થકી આદિજાતિ વિસ્તાર અને લોકોના વિકાસ માટે 1 લાખ કરોડના ખર્ચ માટે અમારી સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરેલ હતી। વનબંધુ કલ્યાણ યોજના 1 અને 2ના પ્રોત્સાહક પરિણામો મળેલ છે। આદિમ જૂથો જેમ કે કોટવાલિયા, કોલદા, કાથોડી, સિદ્ધી, પઢાર તેમજ હળપતિઓના આગામી 2 વર્ષમાં સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી વિકાસ ઉત્કર્ષ યોજનાની હું જાહેરાત કરું છું। માનનીય અધ્યક્ષ શ્રી, શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ અને શૌચાલય સાથેના આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સમયબદ્ધ રીતે પૂર્ણતાના લક્ષ્ય સાથે ઉપલબ્ધ કરાવવા અમે વિશિષ્ટ પગલાઓ લીધેલ છે। આગામી 3 વર્ષમાં બાકી રહેલા તમામ પાત્રતા ધરાવતા કુટુંબોને આવાસ માટેની સહાય ઉપલબ્ધ કરાવવાનો અમારો ધ્યેય છે। સર્વગ્રાહી અને સંતુલિત વિકાસની આ યાત્રા આગળ ધપાવતા શ્રમયોગીઓના કલ્યાણ માટે હું મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરું છું। કામના સ્થળથી નજીક પાયાની સવલતો સાથેની રહેણાંકની વ્યવસ્થા શ્રમિકના કુટુંબ માટે ખુશાલી લાવશે। શ્રમિકોને ₹5ના નજીવી દરે વજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણ યોજનાનો વ્યાપ વધારી નવા 150 કેન્દ્રો શરૂ કરવામાં આવશે। સામાજિક સુરક્ષાની આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના જરૂરિયાતમંદ કુટુંબ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેક કુટુંબને કુટુંબ ઓળખ કાર્ડ આપવામાં આવશે। ગરીબ અને જરૂરિયાતમંદ લક્ષી આવા તમામ યોજનાઓનો સઘન બનાવવા આગામી 5 વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે। દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ માટે આગામી 5 વર્ષમાં અંદાજે 4 લાખ કરોડનો ખર્ચ। સમાજનો દરેક વર્ગ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશેષ પ્રયત્નો કરે છે એ સર્વવિદિત છે। અન્ય વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની સરખામણીમાં ભારતનું માનવધન યુવાન છે। અમૃતકાળમાં ભારતના યુવાધનનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઊંચા વિકાસ તરફ લઈ જનાર છે। ગુજરાતના માનવ સંસાધનોના સર્વાંગી વિકાસ કરી માનવ વિકાસ સૂચકાંકમાં વધારો કરવાનો અમારો ધ્યેય છે। ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના લોકોને રાહત દરે અનાજની સાથે વિશેષ પ્રોટીન અને વિટામિન યુક્ત પોષક આહાર ઉપલબ્ધ કરાવવામાં અમે વ્યવસ્થા કરેલ છે। દરેક વય જૂથના લાભાર્થીઓને ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકો, કિશોરીઓ અને વિદ્યાર્થીઓને આરોગ્યની નિયમિત ચકાસણી કરવામાં આવે છે। તે વ્યવસ્થાને વધારે સુદૃઢ કરવામાં આવશે। દરેક વર્ગની ખાસ જરૂરિયાત મુજબ વિશેષ પોષક આહાર સતત મળી રહે એ અમારી સરકાર સુનિશ્ચિત કરશે।
આપણા ખોરાકમાં પોષક અને સુપાચ્ય જાડા ધનનો ઉપયોગ સદીઓથી પ્રચલિત હતો, જેનું મહત્વ સ્વીકારી સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 2023ને મિલેટ વર્ષ જાહેર કરેલ છે. આગામી વર્ષથી મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં આવા સ્ત્રી અન્ન એટલે કે મિલેટનો સમાવેશ કરવાનો અમે નિર્ધાર કર્યો છે. લોકોમાં સ્ત્રી અન્નનો ઉપયોગ વધારવા વાજબી ભાવની દુકાનોના વિતરણમાં પણ તેનો સમાવેશ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને કેશલેસ આરોગ્ય સારવાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્યના 85 લાખ કુટુંબો સરકારી અને ખાનગી ક્ષેત્રની 2000 કરતા વધુ હોસ્પિટલોના નેટવર્ક મારફત નિઃશુલ્ક સારવાર મેળવે છે. આ યોજનામાં કુટુંબ દીઠ વીમાની વાર્ષિક મર્યાદા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું. અન્ય અધ્યક્ષશ્રી, રૂપિયા 4200 કરોડની વર્લ્ડ બેંકની લોન તેમજ તાંત્રિક સહાય સાથે શ્રેષ્ઠ ગુજરાત બહુઆયામી આરોગ્યલક્ષી યોજનાઓનો આગામી 5 વર્ષમાં અમલ કરવામાં આવશે. આ યોજના દ્વારા પેટા કેન્દ્રથી મેડિકલ કોલેજ સુધીની તમામ આરોગ્ય સંસ્થાઓમાં આરોગ્ય સેવાઓનું ગુણવત્તાનું સર્ટિફિકેશન કરવામાં આવશે. લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ચેપી રોગો સામે પૂર્વ નિયોજિત પગલાઓનું માળખું ગોઠવવામાં આવશે. કેન્સર અને ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોના પૂર્વ નિદાન અને સારવાર માટેના કેન્દ્રો ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત સઘન ઓનલાઈન મોનિટરિંગ માટે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવશે. શિક્ષણ એ આવનારી પેઢીના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શાળાઓમાં પ્રાથમિક સગવડો અને સાથે ડિજિટલ શિક્ષણની સગવડો ઊભી કરવા વિશ્વ બેંકના સહયોગથી મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ યોજના સરકારે હાથ ધરેલ છે. 10,000 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ અંતર્ગત 20,000 મોટી શાળા અગ્રેસર બનાવવાનો અમારો ધ્યેય છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં યુવા વર્ગ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી અનુસાર શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહેલ છે. તેને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ લિટરસી હવે પ્રાથમિક જરૂરિયાત બન્યા છે. ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા દરેક સ્તરે ડિજિટલ લાઇબ્રેરીની રચના કરી તેનું નેટવર્ક બનાવવામાં આવશે. યુવા પેઢીને નવતર સાહિત્ય અને શૈક્ષણિક જ્ઞાન સહેલાઈથી ઉપલબ્ધ થાય તે માટે આ લાઇબ્રેરીને ઓનલાઈન કનેક્ટિવિટી અને ડિજિટલ માધ્યમ સાધનોથી સુસજ્જ કરવામાં આવશે. ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ દ્વારા જ્ઞાન આધારિત સમાજ બનાવવા અમે કૃત સંકલ્પ છીએ. અમારા બીજા સ્તંભ એવા માનવ સંસાધન વિકાસ માટે આગામી 5 વર્ષમાં રૂપિયા 4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, તૃતીય સ્તંભમાં વિશ્વ કક્ષાની આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા આગામી 5 વર્ષમાં અંદાજિત 5 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આવનારું દશક ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવનાર છે. ઇઝ ઓફ લિવિંગ વધારવા અને આંતરરાષ્ટ્રીય મૂડીને આકર્ષવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય કક્ષે લઈ જવાની જરૂરિયાત છે. ઉચ્ચ કક્ષાના આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઉત્પાદકતા અને હરીફાઈમાં વધશે, જેના કારણે નવા વ્યવસાયો અને મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે. લોકોના જીવન સ્તરમાં સુધારો થશે. શહેરી વિકાસ, ઉર્જા, રોડ, પાણી, રસ્તા, આઈટી કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં માળખાકીય સગવડો માટે
વધારે નાણાકીય ભંડોળ ફાળવવામાં આવશે. શહેરીકરણનું પ્રમાણ વધતા આજે ગુજરાતની આશરે 48% વધુ વસ્તી શહેરોમાં વસવાટ કરે છે. શહેરી વિસ્તારો લોકોના વસવાટ માટે જ નહીં પરંતુ આર્થિક વિકાસના કેન્દ્રો બિંદુઓ છે. શહેરી વિસ્તારના આયોજનબદ્ધ વિકાસ માટે ડેવલપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓ થકી આગોતરું આયોજન કરી માળખાકીય સગવડોનો વિકાસ કરવામાં આવશે. શહેરી સુવિધાઓ વધારી આ વિસ્તારમાં રહેતા લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવાનું અમારું આયોજન છે. પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, રસ્તાઓ, પ્રાથમિક આરોગ્ય વગેરે માળખાકીય સગવડો તથા પાર્ક, ગાર્ડન, રિવરફ્રન્ટ જેવી સુવિધાઓને લોકસુલભ કરાવવાનું અમારું ધ્યેય છે. માનનીય અધ્યક્ષ શ્રી, ઉર્જા રાજ્યના ગતિશીલ વિકાસનું ચાલક બળ છે. ગત વર્ષે રાજ્યનો વીજ વપરાશ 22,000 મેગાવોટના પીક લોડ સુધી પહોંચેલ છે, જે આગામી 10 વર્ષમાં વધીને 35,000 મેગાવોટ જેટલો થવાની શક્યતા છે. આ વધતી વીજ માંગને પહોંચી વળવા વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કરવાની અમારી નેમ છે. વધુમાં રાજ્યની ઉર્જા વપરાશમાં વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો ભાગ વધારીને 42% લઈ જવાનું અમારું લક્ષ્ય છે. ગામ સુધી વિસ્તૃત રોડ નેટવર્ક રાજ્યના વિકાસને વિશેષ ગતિ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારને જોડતા અંદાજે 63,000 કિલોમીટરના રોડ બનાવવામાં આવેલ છે. ગ્રામ્ય રોડ સાથે રાજ્યના બીજા રસ્તાઓ અને હાઈવે નેટવર્કનો આગામી 5 વર્ષમાં ગુણાત્મક વિસ્તાર કરવાનું સરકારે આયોજન કરેલ છે. રોડના આ નેટવર્કને વધારે સુદૃઢ કરવા માટે 5 હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે. આગામી 3 વર્ષમાં સીમાવર્તી વિસ્તારને રોડથી સંપૂર્ણપણે જોડતા પરિક્રમા પથ યોજનાની જાહેરાત કરું છું. રાજ્યના આર્થિક વિકાસ અને પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે હવાઈ મુસાફરીને લગતી માળખાકીય સગવડો જેમ કે એરસ્ટ્રીપ, એરપોર્ટનો વિકાસ કરવાની જરૂરિયાત ઉત્તરોત્તર વધી રહેલ છે. રાજકોટ ખાતે નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકાસનું કામ છેલ્લા તબક્કામાં છે. એર કનેક્ટિવિટી વધારવા માટે કેશોદ એરપોર્ટનું વિસ્તરણ અને દ્વારકા ખાતે નવા એરપોર્ટનું નિર્માણ કરવાનું આયોજન છે. પાણીની તંગીથી કાયમી ઝઝૂમતા ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દશકાના અથાગ પ્રયત્નોથી નર્મદા યોજના થકી જળ ક્રાંતિ લાવી નાગરિકોને પાણીની સુરક્ષા પૂરી પાડી છે. આ સાથે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં પણ આમૂલ પરિવર્તન આવેલ છે. નર્મદા યોજના અંતર્ગત કચ્છના છેવાડે આવેલા મોડકુબા ગામે કચ્છ કેનાલ દ્વારા નર્મદાના પાણી પહોંચાડી માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાતીઓના પાણીદાર સમિતિનું નિદર્શન કર્યું છે. અમારી સરકારે હર ઘર જલ, નલ સે જલ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ઘેર ઘેર પાણી પહોંચાડીને 100% નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરેલ છે. તેની ખૂટતી કડીઓ અને આનુષંગિક કામગીરી પ્રગતિમાં છે. માનનીય અધ્યક્ષશ્રી, આઈટી કનેક્ટિવિટી એ આજના વિશ્વના ડિજિટલ હાઈવે અને યુવા વિકાસના કેન્દ્રમાં છે. કેન્દ્ર સરકારના ભારત નેટ કાર્યક્રમ અંતર્ગત ગામોને જોડવાની સાથે સાથે ગ્રામ્ય સ્તરે વિવિધ સંસ્થાઓને પણ હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી જોડવાનો નિર્ણય સરકારે કરેલ હતો, જેનો વ્યાપ વધારવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ઘરો સુધી ડિમાન્ડ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવા માટે ફાઇબર નેટવર્ક ઊભું કરવામાં આવશે. બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના આયોજન, મંજૂરી અને અમલીકરણની સંપૂર્ણ પ્રક્રિયા ઝડપી બનાવી ઓનલાઈન મોનિટરિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આંતરમાળખાકીય નિર્માણના વિવિધ સ્થળોની પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન સાથે જોડવાનું અમારું આયોજન છે. આમ અમારા ત્રીજા સ્તંભ વિવિધ ક્ષેત્રોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે આગામી 5 વર્ષમાં અંદાજે 5 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ જે ગુજરાતના વિકાસમાં મહત્તમ ફાળો આપે છે. માનનીય અધ્યક્ષશ્રી, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે
આગામી 5 વર્ષમાં અંદાજે 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કાર્યક્ષમ માનવ ધન, ઉચ્ચ ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓના સામંજસ્ય દ્વારા કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓની સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવાનું અમારું ધ્યેય છે. આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રોજગારીની ઉત્તરોત્તર વિશેષ તકો ઊભી કરવાની અમારી નેમ છે, જે અમારો ચોથો સ્તંભ છે. રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિ અમારી સરકારની પ્રાથમિકતા છે. ગુજરાતના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર ખેડૂતો ગુજરાત યોજના અંતર્ગત ધી સ્કીમ્સ ફોર અસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ નીતિ જાહેર કરવામાં આવેલ છે. સાથે સાથે આઈટી નીતિ, સેમિકન્ડક્ટર નીતિ અને ઇલેક્ટ્રોનિક્સ નીતિની પણ જાહેર કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે દેશનો પ્રથમ સેમિકોન ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધોલેરા ખાતે સ્થાપવામાં આવનાર છે, જેમાં અંદાજે 1.50 લાખ કરોડ કરતાં વધારે મૂડીરોકાણ થવાની સંભાવના છે. આ નીતિઓ થકી રાજ્યમાં મૂડીરોકાણ થતા યુવાનો માટે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે. રાજ્યમાં પ્રોડક્ટ આધારિત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આધુનિક સગવડો ધરાવતા સિરામિક પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક, વ્હીકલ સ્ક્રેપેજ અને રિસાયકલિંગ પાર્ક, ટેક્સટાઇલ પાર્ક તેમજ એપરલ પાર્કની સ્થાપના કરવામાં આવશે. વિશ્વમાં થતી 10 રોજગારીની તકો પૈકી એક તક સામાન્ય રીતે પ્રવાસ ઉદ્યોગ થકી ઊભી થતી હોય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સફેદ રણ જેવા વિશિષ્ટ પ્રવાસન સ્થળોના કારણે ગુજરાત આજે વિશ્વના પ્રવાસન માનચિત્ર પર ઉભરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો આંકડો કોરોનાની મહામારી છતાંય 4 વર્ષથી ઓછા સમયમાં 1 કરોડને આંબી ગયેલ છે. ગુજરાતમાં છેલ્લા દશકામાં પ્રવાસીઓની સંખ્યામાં સરેરાશ વૃદ્ધિ દર 13% નોંધાયેલ છે. પ્રવાસનને કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયેલ છે, જેનો લાભ રાજ્યના અંતરિયાળ, આદિજાતિ, સીમાવર્તી ક્ષેત્રમાં યુવાનો અને મહિલાઓને મળેલ છે. વિશ્વ કક્ષાના પર્યટન સ્થળોનો વિકાસ કરવા માટે તેમજ પ્રવાસીઓને સારી સગવડો આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યના 5 પ્રવાસન સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ ધોળાવીરા, અંબાજી ધરોઈ ક્ષેત્ર, ગીર અભયારણ્ય સોમનાથ અને દ્વારકા શિવરાજપુર બીચને વિકસાવવા માટે આગામી 5 વર્ષમાં અંદાજે 8,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પર્યટન સ્થળો તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારનો સંકલિત અને આયોજનબદ્ધ રીતે વિકાસ કરવામાં આવશે. વધુમાં રાજ્યમાં ધાર્મિક પ્રવાસન, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમને ઉત્તેજન આપવા વધારાના અંદાજે 10,000 કરોડના ખર્ચે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિના મહાનાયક અને કરોડો લોકોની આસ્થાના પ્રતીક છે. દ્વારકા પુરાતન ભારતની મોક્ષદાયીની 7 નગરીઓમાં સ્થાન ધરાવે છે અને 4 ધામ પૈકીનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા યાત્રાધામ કોરિડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુનઃસ્થાપિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં આવેલ ભારતના સૌપ્રથમ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક એટલે કે ગિફ્ટ સિટી. અત્યાર સુધી મુંબઈને આર્થિક પાટનગરી કહેવાય છે, પરંતુ ગિફ્ટ સિટી હવે સમગ્ર ભારતનું આર્થિક પાટનગર બનવા જઈ રહ્યું છે અને એનો સંપૂર્ણ યશ આપણા યશસ્વી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે.
કેમ કે વિશ્વ કક્ષાની સવલતો પૂરી પાડવા માટે એમણે ગિફ્ટ સિટીના વિકાસ માટે સ્વાયત્ત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી ઊભી કરી આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધારવા માટે પગલાં લીધેલ છે. ગિફ્ટ સિટી ખાતે એશિયન ડેવલપમેન્ટ બેંકની લોન સહિત નાણાકીય ભંડોળ પૂરી પાડી ફિનટેક હબનું નિર્માણ કરવામાં આવશે. યુવાનોને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધુ રોજગારીની તકો મળે એ માટે કૌશલ્ય વિકાસના અનેક આયામો શરૂ કરવામાં આવેલ છે. જુદા જુદા પ્રકારના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કારીગરો એટલે કે વિશ્વકર્મા ને વિવિધ પ્રોત્સાહનો આપી સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે ચાલુ કરવાનું સરકારે નક્કી કરેલ છે. ભવિષ્યના ઔદ્યોગિક વિકાસ અને ઇન્ડસ્ટ્રીઝ 4 માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ મુજબ નવતર ટેકનોલોજીના કોર્સીસ શરૂ કરવામાં આવશે. હાલના આઈટીઆઈ નેટવર્ક અને મેગા ટેકનિકલ એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર તેમજ આધુનિક ટેકનોલોજી આધારિત મેગા આઈટીઆઈનું નિર્માણ કરવામાં આવશે. જુદા જુદા વિસ્તારોની ઔદ્યોગિક જરૂરિયાત પ્રમાણે આઈટીઆઈ ક્લસ્ટર યોજનાનું આયોજન છે. ઇનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ સંસ્થાઓમાં માંડી ઔદ્યોગિક સ્તરે જુદી જુદી યોજનાઓ હાથ ધરેલ છે. આર્થિક વિકાસ અને રોજગારીની ઉત્તરોત્તર વિશેષ તકોના નિર્માણમાં આ ચોથા સ્તંભ થકી જનસામાન્યના જીવન સ્તરને ઊંચું લઈ જવા માટે અમે કટિબદ્ધ છીએ, જેના માટે આગામી 5 વર્ષમાં રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. પંચમ સ્તંભ માનનીય અધ્યક્ષ શ્રી, ગ્રીન ગ્રોથ આગામી 5 વર્ષમાં રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રીએ COP26ના ગ્લાસ્ગો ખાતેના યોજાયેલ સંમેલનમાં આબોહવા પરિવર્તન, પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાં સતત ઘટાડો અને પ્રદૂષણના કારણે ઉત્પન્ન થતા પડકારોને અવસરમાં ફેરવી વિકાસના નવા આયામો સ્થાપિત કરવા પર ભાર મૂકેલ છે. તેઓએ આ માટે ગ્રીન ઉર્જા સ્ત્રોતોનો ઉત્તરોત્તર ઉપયોગ વધારી વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરવા માટે દેશના સંકલ્પની જાહેરાત કરી હતી. વૈશ્વિક કક્ષાએ ઉદ્ભવેલા કાર્બન આધારિત ઉર્જા સ્ત્રોતોની અનિશ્ચિતતાને કારણે ભવિષ્યમાં ઉર્જા સંરક્ષણ માટે રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતનો કાર્યક્ષમ ઉપયોગ અનિવાર્ય બન્યો છે. સોલાર, વિન્ડ, હાઇડલ જેવી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં નીતિ આધારિત વિકાસ કરી ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે. ગ્રીન હાઇડ્રોજન જેવા નવતર ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી રાજ્યને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અમારી સરકાર તત્પર છે. પ્રકૃતિ પ્રત્યે સંવેદના કેળવવા અને અનુકૂળ જીવનશૈલી માટે જનસામાન્યને પ્રેરિત કરવા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફને સમાજ જીવનનો અગત્યનો ભાગ બનાવવાની અમારી નેમ છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના વર્ષ 2021ના રિપોર્ટ મુજબ રાજ્યમાં ફોરેસ્ટ કવરમાં 69 ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયેલ છે, જેને આગળ વધારવાનો અમે પ્રયત્નશીલ છીએ. પાણીના દરેક ટીપાનો મહત્તમ ઉપયોગ કરવા પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને અનુસરીને ગુજરાતે સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે નવતર પહેલ કરી હતી. ભૂગર્ભ જળ હોય કે પછી લિફ્ટ ઇરિગેશન દ્વારા અપાતું પાણી, સૂક્ષ્મ સિંચાઈ ગુજરાતના કૃષિ તંત્રનો મૂળ મંત્ર બને તે માટે આગામી વર્ષે આ યોજનાની જોગવાઈમાં 4 ગણો વધારો કરવાની હું જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, જૂના વાહનો, કચરો, બિલ્ડિંગ મટીરિયલ વગેરેનો યોગ્ય નિકાલ અને પુનઃ વપરાશ કરીને સર્ક્યુલર અર્થવ્યવસ્થા, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ મોડેલને અમારી સરકાર અમલ કરશે. જૂના અને પ્રદૂષણ કરનાર વાહનોને સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત નિકાલ કરવામાં આવશે. પાણીના કાર્યક્ષમ ઉપયોગને પ્રોત્સાહન આપવા શહેરી તેમજ ઔદ્યોગિક ક્ષેત્રમાં પાણીના વપરાશનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા માટે પાણીના ઉપયોગનું ઓડિટ કરવામાં આવશે અને પાણીના પુનઃ ઉપયોગની નીતિ અંતર્ગત રિસાયકલ પાણીના ઉપયોગને પ્રોત્સાહન આપવા નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ઉર્જાના વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરવા ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. સરકારી કામકાજમાં કાગળનો કરકસરભર્યો ઉપયોગ અને સરકારના અમલીકરણ દ્વારા કાગળના વપરાશમાં 25% ઘટાડો કરવામાં આવશે.
ગ્રીન ગ્રોથના અમારા સંકલ્પને પરિપૂર્ણ કરવા ઓછા વ્યાજદરના આંતરરાષ્ટ્રીય અને મલ્ટીલેટરલ ફંડો તથા સહાય તેમજ નિષ્ણાતોની સેવા લેવાનું આયોજન છે. પર્યાવરણ અને વિકાસની સમતુલા જાળવી ગ્રીન ગ્રોથની વ્યૂહરચના અમારો 5મો સ્તંભ છે, જેના માટે આગામી 5 વર્ષમાં રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમારી સરકારના વિકાસની પરિકલ્પનાના 5 સ્તંભ થકી આગામી 5 વર્ષમાં ગુજરાતનું ઘરેલું ઉત્પાદન GSDP રૂપિયા 42 લાખ કરોડ ઉપરાંતનું લક્ષ્ય છે. આવનારી પેઢીના વિવેકપૂર્ણ અને ગુણવત્તાયુક્ત રોકાણ રૂપે અમે અંદાજપત્રીય જોગવાઈઓમાં અભૂતપૂર્વ એવો 23.38% નોંધપાત્ર વધારો લઈને આવ્યા છે. આ અંદાજપત્રમાં મૂડી ખર્ચમાં ધરખમ વધારો કરી 72,509 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગત વર્ષ કરતા 91% વધુ છે. મૂડી ખર્ચનો આ વધારો વિકાસ યાત્રામાં એક સીમાચિહ્નરૂપ બનશે એવી મને ખાતરી છે. અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના વિકાસની દિશા નિર્ધારિત કરતું અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવાનું 2023-24નું 3,01,022 કરોડનું અંદાજપત્ર નું 3,01,022 કરોડનું અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, હવે હું જોગવાઈની વાત કરીશ. પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગો માટેની પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂપિયા 5,580 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ, વિચરતી જાતિ, વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય એ માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોંચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઈ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે. સામાજિક ઉત્કર્ષ માનનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધો માટેની આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1,340 કરોડની જોગવાઈ. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જાહેરાત. મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે 50,000 લાભાર્થીઓ માટે 60 કરોડની જોગવાઈ. શૈક્ષણિક ઉત્કર્ષ માનનીય અધ્યક્ષશ્રી, PM યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે 10 લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને 4,000 થી 20,000 સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 562 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 376 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 37 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 334 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિના ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય
અને આશ્રમ શાળામાં રહેતા અંદાજે 1,10,000 વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા માટે રૂપિયા 324 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, ધોરણ 9માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના જેવી યોજના અંતર્ગત 75 કરોડની જોગવાઈ. આર્થિક ઉત્કર્ષ. ગુજરાત બિન અનામિત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મુકાયેલ વિવિધ યોજનાઓ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગો શિક્ષણ, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે 9 જેટલા ખાસ નિગમોની રચના કરી છે, જેના મારફત વિદ્યાર્થીઓને લોન આપવા માટે રૂપિયા 166 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ઉદયપુર, છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડોક્ટર આંબેડકર ભવન બનાવવા માટે રૂપિયા 5 કરોડની જોગવાઈ. આદિજાતિ વિભાગ માટે કુલ 3,410 કરોડની જોગવાઈ. અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરી વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકીય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ હેઠળ અંદાજે 1 લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો આપવામાં આવેલ છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે જમીન સુધારણા, કૃષિ ઇનપુટ સહાય, કૃષિ ઓજારો અને પશુપાલન વગેરે સહાય આપવામાં આવશે. શૈક્ષણિક ઉત્કર્ષ. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો મળીને કુલ 838 જેટલી શાળાઓમાં અંદાજિત 1.5 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 667 કરોડની જોગવાઈ. કુમાર કન્યાના સરકારી ગ્રાન્ટ ઇન એડ છાત્રાલયોમાં 70,000 જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે 245 કરોડની જોગવાઈ. 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ. પ્રી મેટ્રિકના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 167 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે 117 કરોડની જોગવાઈ. વિદ્યા સાધના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી 42,000 વિદ્યાર્થીનીઓને સાયકલ આપવા 18 કરોડ રૂપિયાની જોગવાઈ. આર્થિક ઉત્કર્ષ. આદિજાતિ ખેડૂતોને મિની ટ્રેક્ટર, રોટાવેટર, થ્રેસર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે 29 કરોડની જોગવાઈ. ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે 60 કરોડની જોગવાઈ. સિંચાઈ સુવિધા વધારવા અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ સાથે લિફ્ટ ઇરિગેશન યોજનાથી અંદાજે 12,000 આદિજાતિ ખેડૂતોને લાભ આપવા માટે રૂપિયા 75 કરોડની જોગવાઈ. પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેના હોમસ્ટે યોજના માટે 9 કરોડની જોગવાઈ. આદિમ જૂથો અને હળપતિઓ માટેની મુખ્યમંત્રી આદિમજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અંતર્ગત આવાસ, રસ્તાઓ, વીજળી, આર્થિક ઉપાર્જન, આરોગ્ય વગેરે સગવડો માટે રૂપિયા 134 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2538 કરોડની જોગવાઈ. રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર થઈ રોજગારીની ઉચ્ચ તકો મેળવે તે માટે તેમને કૌશલ્યબદ્ધ કરવા અમારી સરકાર કાર્યરત છે. શ્રમિકોની સુખાકારી માટે સરકાર કાયદાકીય રીતે અને કલ્યાણકારી યોજનાઓ થકી પગલાં લઈ રહી છે. બાંધકામ શ્રમિકોને કામના સ્થળેથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે શ્રમિક બસેરા સ્થાપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ.
અદ્યતન કુશળતા પ્રદાન કરવા 5 ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે 155 કરોડની જોગવાઈ. શ્રમિકોને ₹5 દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹85 કરોડની જોગવાઈ. વિવિધ એકમો ખાતે એન્ટરપ્રાઇઝ તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે ₹36 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર માટે ₹5 કરોડની જોગવાઈ. દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ સૌથી વધુ 43,651 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદૃઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ માટે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે ₹3,109 કરોડની જોગવાઈ. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચ સ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાન સેતુ સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ધોરણ 1 થી 8માં આરટી આ પ્રોવિઝન પહેલી વખત આપણે વિચાર્યું છે. જે લોકો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ 1 થી 8 સુધી જ ભણતા હતા, એના પછીના માટે આપણે 1 થી 8માં આરટી યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે ₹20,000નું શાળા વાઉચર આપી સહાય કરવા 50 કરોડની જોગવાઈ. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ. ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તા સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹390 કરોડની જોગવાઈ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ, ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનિંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેકનોલોજી આધારિત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સવલતો પૂરી પાડવા ₹401 કરોડની જોગવાઈ. નવી ઉચ્ચ શિક્ષણ નીતિ સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકીય સુવિધાઓ માટે આઈટી ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે ₹150 કરોડની જોગવાઈ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો યુનિવર્સિટીમાં માળખાકીય સુવિધાઓ, આઈટીઆઈના ઉપકરણો વગેરે માટે લોક ભાગીદારીના ધોરણે સહાય પૂરી પાડવા માટે ₹35 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 15,182 કરોડની જોગવાઈ. રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્યની સેવા પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓનો સાથે સાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્ય સ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કરેલું છે. આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત માટે અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1,745 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા ₹1600 કરોડની જોગવાઈ. માન્ય મંત્રીશ્રી, એક મિનિટ આપ જરા બેસજો. તમે રિસેસનો સમય થયો છે, જો કન્ટિન્યુ કરવું હોય તો તમે દરખાસ્ત કરો. માનનીય અધ્યક્ષશ્રી,
માન્ય નાણામંત્રીશ્રીનું અંદાજપત્ર પ્રવચન ચાલુ રહે તે હેતુથી વિરામનો સમય રદ કરવા માટેનો પ્રસ્તાવ મૂકું છું. માન્ય તો કન્ટિન્યુ રાખીએ છીએ. રિસેસનો સમય અત્યારે નથી રાખતા. આપ કન્ટિન્યુ કરો. આભાર. નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત એસએનસીયુ સંખ્યામાં 50નો વધારો કરવામાં આવશે, જે માટે ₹24 કરોડની જોગવાઈ. એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વધારવા માટે ₹55 કરોડની જોગવાઈ. મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે ₹3,997 કરોડની જોગવાઈ. રાજ્યમાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ થકી નવી મેડિકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલને સઘન સહાય આપવા માટે 130 કરોડની જોગવાઈ. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે 5 નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,064 કરોડની જોગવાઈ. સશક્ત સમાજના નિર્માણ માટે સશક્ત મહિલાના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ 2001માં 802 હતો, જે વર્ષ 2020માં વધીને 965 થયેલ છે. એ આપણી ગુજરાત સરકારની સિદ્ધિ કહી શકાય. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઈ ભવિષ્યની પેઢીને નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે. વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઈ પણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. દરેક વિધવા બહેનનો એપ્રોચ થાય અને એમને આ યોજનાનો લાભ મળે એ રીતનું આયોજન થયેલ છે. આ યોજના માટે 1897 કરોડની જોગવાઈ કરવામાં આવી. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ₹1452 કરોડની જોગવાઈ. 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પૂરો પાડવા માટે ₹399 કરોડની જોગવાઈ. આંગણવાડી કેન્દ્રના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે ₹268 કરોડની જોગવાઈ. બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ડિજિટલ લર્નિંગ મટીરિયલ પૂરું પાડવા ₹4 કરોડની આ પ્રથમવાર જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં પાત્રતા ધરાવતા કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરીને તેમને પોષણક્ષમ આહાર મળે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓ પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા 3 વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરા કાળમાં સરકારે ગરીબો માટે મદદરૂપ થયેલ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજના સુદૃઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઈમાં 24% વધારો સૂચવેલો હતો. આગામી વર્ષ માટે આ વિભાગની જોગવાઈમાં 42% જેટલો ધરખમ વધારો સૂચવ્યો છે.
ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાજ્યના અંદાજે 39 લાખ કુટુંબોને રાંધણ ગેસનું સિલિન્ડર વિતરણ કરવામાં આવેલ છે. આ પરિવારોને દર વર્ષે 2 રાંધણ ગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા માટે ₹500 કરોડની NFSA કુટુંબોના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે કુટુંબ દીઠ દર માસે 1 કિલોગ્રામ ચણા વિતરણ રાહત દરે રાજ્યના 75 તાલુકાઓમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમનો વ્યાપ વધારી હવે સંપૂર્ણ રાજ્યમાં અમલ કરવામાં આવશે, જે અંતર્ગત ₹87 કરોડની જોગવાઈ. શ્રીયાન એટલે કે મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા બાજરી, જુવાર, રાગી એટલે કે નાગલી વગેરેની જાહેર વિતરણની વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવશે. આ હેતુસર જરૂરી જથ્થાની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા ₹30 કરોડની જોગવાઈ. અમારા મંત્રી શ્રી રાઘવજીભાઈનું આ સજેશન હતું કે આપણે ખરીદીને આપણા લોકોને આપીએ. માન્ય અધ્યક્ષશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે ₹568 કરોડની જોગવાઈ. ગુજરાત સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવે છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા તેમજ નવી પેઢીને સંસ્કૃતિ અને કલા પરત્વે જાગૃત કરવા સરકાર સતત પ્રયત્નરત છે. રમતગમત ક્ષેત્રે 320 કરોડની જોગવાઈ. ખેલ મહાકુંભના માધ્યમથી છેલ્લા 1 દાયકામાં ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. તેના ભાગરૂપે દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી 1 જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા દરેક જિલ્લાના 1 તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹55 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ વિશ્વ કક્ષાના આંતરમાળખાકીય સગવડો ઊભી કરવા માટે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10,743 કરોડની જોગવાઈ. ગામના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારની નેમ છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથે સાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પંચાયત 15મા નાણાં પંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના શુદ્ધિકરણ માટે ₹2500 કરોડની જોગવાઈ. ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે વિનામૂલ્ય વીજ પુરવઠા યોજના અંતર્ગત સહાય માટે ₹734 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના મનરેગા હેઠળ ₹1391 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ હેઠળ આવાસો બાંધવા માટે ₹932 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹19,685 કરોડની જોગવાઈ. શહેરી વિસ્તારોમાં પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, ઘન કચરાનો નિકાલ, સ્ટ્રીટ લાઇટ વગેરે માળખાકીય સગવડોના વિકાસ દ્વારા ગુજરાતના શહેરોના રહેણાંકનું સ્તર ઉત્તરોત્તર સુધારવાની સરકારની નેમ છે. શહેરના મૂળ વિસ્તાર અને તેની વધેલી હદમાં આ સગવડોનું આયોજન મૂડી ક્ષેત્રે મોટું રોકાણ માગી લે તેમ છે. વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે માનવ વિકાસ સૂચકાંક વધારવાના હેતુથી શહેરી ક્ષેત્રોની માળખાકીય સગવડો માટે વિભાગના બજેટમાં 37% માપદર વધારો સૂચવું છું. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજના માટે 8,086 કરોડની જોગવાઈ. સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થાઓને નાણાકીય સહાય આપવાની યોજના
ઓક્ટ્રોય નાબૂદી વળતર યોજના અંતર્ગત 3041 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આગામી 1 વર્ષમાં 1 લાખ જેટલા વધુ લોકોને આવાસ પૂરો પાડવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે 1066 કરોડની જોગવાઈ. અંદાજિત 18,000 કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ 1ના મેટ્રો સેવા કાર્યરત કરવામાં આવેલ છે, જ્યારે ફેઝ 2ની કામગીરી પ્રગતિમાં છે. અંદાજે 12,000 કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 અને ફેઝ 2ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટને રાજ્ય સરકારની સહાય પેટે રૂપિયા 905 કરોડની જોગવાઈ. શહેરી પરિવહનને વધુ સશક્ત બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ 50% વાયેબિલિટી ગેપ ફંડિંગ આપવામાં આવે છે. આ માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. નગરપાલિકાઓને વીજ બિલ ભરવામાં સહાયભૂત થવા વીજ બિલ પ્રોત્સાહન નિધિ સ્થાપિત કરવામાં આવશે, જે માટે 100 કરોડની જોગવાઈ. મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રિજ બનાવવા માટે કુલ 400 કરોડના આયોજન સામે રૂપિયા 100 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે 8,738 કરોડની જોગવાઈ. આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શક્યતાઓને ધ્યાનમાં લેતા રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે. રાજ્યના વીજ વપરાશમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધારવા માટે સૌર અને પવન ઉર્જાનું મોટા પાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટની કામગીરી આગળ ધપાવવામાં આવશે. ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ અંતર્ગત રૂપિયા 1,570 કરોડની જોગવાઈ. રીવેમ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે રૂપિયા 1,390 કરોડની જોગવાઈ. વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન નેટવર્કની સુદૃઢીકરણ માટે 1,330 કરોડની જોગવાઈ. આદિજાતિ, સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂપિયા 1,010 કરોડની જોગવાઈ. સાગરકાંઠા અને આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશન બનાવવા માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ. પીએમ કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારિત એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે રૂપિયા 152 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રસ્તાઓના વિસ્તૃતીકરણમાં આપણે જ્યારે નવા રસ્તાઓ બનાવીએ છીએ ત્યારે વીજ થાંભલાઓ હટતા નથી. એના માટે રસ્તાઓના વિસ્તૃતીકરણ અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ વીજ માળખાનું શિફ્ટિંગ રિપ્લેસમેન્ટ કરવા માટે રૂપિયા 105 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20,642 કરોડની જોગવાઈ. રાજ્યના તમામ ગામો અને બીજા મહત્વના સ્થળો ને ગ્રામ્ય રસ્તાઓ અને ધોરીમાર્ગના સુયોજિત નેટવર્કથી જોડવામાં આવેલ છે. આગામી વર્ષોમાં આ માળખાકીય સુવિધાઓની કામગીરીને આગળ ધપાવવા અને સુદૃઢ કરવા આયોજનો હાથ ધરેલ છે અને આ રસ્તાઓના સુદૃઢીકરણની કામગીરી સાથે ગુણવત્તામાં પણ વધારો કરવાનું અમારું લક્ષ્ય છે. પ્રગતિ હેઠળના કામો. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂપિયા 2808 કરોડની જાહેરાત. મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને 4 લેન બનાવવાની અંદાજે રૂપિયા 2800 કરોડની યોજનાનું આયોજન. 7 વર્ષ પૂર્ણ થયેલ તેવા રસ્તાઓનું રીસર્ફેસિંગ કામગીરી માટે અંદાજિત રૂપિયા 2200 કરોડની જાહેરાત.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે 3000 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા રૂપિયા 1750 કરોડની અંદાજિત કિંમતના કામોને મંજૂર મળેલી છે, જે પૈકી 1185 કિલોમીટરની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેના માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ભુજ ખાવડા ધર્મશાળા રસ્તો 352 કરોડના ખર્ચે દ્વિમાર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. પીએમ ગતિ શક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનના ઇક્વિટી ફાળા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાના વિકાસ માટે 605 કરોડની જોગવાઈ. અંદાજિત 1600 કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે 500 કરોડની જોગવાઈ. અંદાજિત 1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા 5 રસ્તાઓ વટામણ પીપળી, સુરત સચિન નવસારી, અમદાવાદ ડાકોર, ભુજ ભચાઉ અને રાજકોટ ભાવનગરને હાઈસ્પીડ કોરિડોર માર્ગ તરીકે વિકસાવવા માટે રૂપિયા 384 કરોડની જોગવાઈ. અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને રૂપિયા 950 કરોડના ખર્ચે હાઇબ્રિડ એન્યુઇટી પદ્ધતિથી ફ્લાયઓવર સહિત 6 માર્ગીય કરવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. ભરૂચ દહેજ રસ્તાને રૂપિયા 800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 3514 કરોડની જોગવાઈ. રાજ્યમાં બસ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી પ્રવાસીઓની સગવડો વધારવાનું અને પ્રદૂષણ તેમજ રોડ ટ્રાફિકને ઓછું કરવાનું સરકારનું આયોજન છે. વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી વર્ષે વિક્રમ સર્જક 2000 નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે. વધુમાં શહેરી વિસ્તારમાં પણ બસો ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી શહેરી પરિવર્તન યોજના અંતર્ગત જોગવાઈ વધારવામાં આવશે. માનનીય વડાપ્રધાનશ્રીએ આશરે 4000 કરોડના ખર્ચે ભાવનગર ખાતે શરૂ થનાર વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનું ખાતમુહૂર્ત કરેલ છે. એલએનજી બાદ હવે સીએનજીનું આયાત તેમજ પરિવહનમાં ગુજરાત દેશમાં અગ્રગણ્ય રાજ્ય બની રહેશે. માનનીય અધ્યક્ષશ્રી, સુરત ખાતે ભારતીય રેલવે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 980 કરોડના ખર્ચે તૈયાર થનાર મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ માટે પ્રાથમિક તબક્કે 57 કરોડની જોગવાઈ. એરપોર્ટ જેવી સુવિધા બસ સ્ટેશનો ઉપર આપવા માટે પીપીપી ધોરણે 7 બસ પોર્ટ અમદાવાદ, ગીતા મંદિર, નોર્થ પ્લોટ, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજ ખાતે કાર્યરત કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, જીવન અને પર્યાવરણ જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 9705 કરોડની જોગવાઈ. જીવન અને પર્યાવરણ બંને માટે જળ આવશ્યક તત્વ છે. ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા, તેનો સંગ્રહ તથા તે પાણીને ડેમથી ખેતરો અને ઘરો સુધી પહોંચાડવાનું સુદૃઢ માળખું સરકારે ઊભું કર્યું છે. સિંચાઈની યોજનાઓની કાર્યક્ષમતામાં વધારો કરવા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધારવા નવી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સરકાર કાર્યરત છે. ક્ષાર પ્રવેશ નિયંત્રણ તેમજ ભૂગર્ભ જળની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. કૃષિ અને પીવાના પાણી માટે જળ સંસાધનોની અગત્યતા ધ્યાનમાં લેતા આ વિભાગના બજેટમાં ગયા વર્ષની સરખામણીમાં કુંવરજીભાઈ 82% વધારો સૂચવ્યો. કાલે કચ્છના ધારાસભ્યો બહુ રજૂઆત કરતા હતા. અંદાજિત રૂપિયા 4320 કરોડના ખર્ચે નર્મદાના વધારાના પાણીના કચ્છ વિસ્તારમાં વિતરણ માટે ઉદ્વહન પાઇપલાઇનો માટે રૂપિયા 1970 કરોડની જોગવાઈ. સૌરાષ્ટ્રમાં વિવિધ ચેકડેમોને જોડી નર્મદાના પાણી પહોંચાડવાની મહત્વાકાંક્ષી સૌની યોજનાની ખૂટતી કડીઓ માટે
રૂપિયા 725 કરોડની જોગવાઈ. ખારીકટ કેનાલને બોક્સ સ્ટ્રક્ચરમાં રૂપાંતર કરી તેની પુનર્રચના કરવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. અંદાજિત રૂપિયા 1020 કરોડની ઉકાઈ જળાશર આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન પાઇપલાઇન માટે રૂપિયા 175 કરોડની જોગવાઈ. સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજ બાંધવા માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આવેલ નદીઓ પર ચેકડેમો, બેરેજો, વિયર વગેરે બનાવવા માટે રૂપિયા 103 કરોડની જોગવાઈ. અંદાજિત રૂપિયા 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજના માટે રૂપિયા 80 કરોડની જોગવાઈ. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સિરીઝ ઓફ ચેકડેમ બાંધવા માટે રૂપિયા 55 કરોડની જોગવાઈ. અંદાજિત રૂપિયા 110 કરોડની પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, ભાડભૂત યોજના સમુદ્રની ભરતીથી થતા જમીનની ખારાશ અટકાવવા, ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા માટે નર્મદા નદી પર અંદાજે 5400 કરોડની ભાડભૂત યોજનાની કામગીરી શરૂ કરેલ છે. આ યોજનાથી પાણી સંગ્રહની સાથે સાથે પરિવહનમાં પણ નોંધપાત્ર સુધારો થશે. આ યોજના માટે રૂપિયા 1415 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના. સરદાર સરોવર યોજના દેશની એક અગત્યની આંતરરાજ્ય બહુહેતુક યોજના છે જે ગુજરાતની જીવાદોરી સમાન છે. આ યોજના પૂર્ણ થતાં હાલના અંદાજે 10,000 ગામો અને 176 શહેરોને ઘર વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા યોજના અંતર્ગત રાજ્યમાં કેનાલનું મોટું નેટવર્ક પથરાયેલ છે, જેની કુલ લંબાઈ અંદાજે 70,000 કિલોમીટર છે. નર્મદા યોજનાના કમાન્ડ હેઠળ અંદાજે 18 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયેલ છે, જેથી આ વિસ્તારની કાયાપલટ થયેલ છે. સરદાર સરોવર ડેમ અને કેનાલ ઉપર 1450 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતાવાળા 2 જળ વિદ્યુત મથકો કાર્યરત છે. આ જળ વિદ્યુત મથકો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 6,000 કરોડ યુનિટ જેટલું વિક્રમી વીજ ઉત્પાદન થયેલ છે. આમ ગુજરાતની તમામ વસ્તી તેમજ અર્થતંત્ર માટે નર્મદા યોજના મોટા વરદાન સમી સાબિત થયેલ છે. આ યોજના માટે રૂપિયા 5,950 કરોડની જોગવાઈ. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મળે તે હેતુથી તાલીમ, નિદર્શન, ખેડૂત શિબિર, જમીનની ચકાસણી વગેરે કૃષિલક્ષી પ્રવૃત્તિઓ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. બીજા દેશોમાં, ઇઝરાયલ જેવા દેશોમાં આપણા કરતાં 25% પાણી છે, છતાં પણ એ લોકોનું ઉત્પાદન વધારે છે. એટલે આપણા વિસ્તારમાં પાણીનો મહત્તમ ઉપયોગ માટે આપણે આ બધા વિસ્તારનો ઉપયોગ કરીશું. સૂક્ષ્મ સિંચાઈ. ઉપલબ્ધ પાણીમાં સિંચાઈ ક્ષેત્રમાં વધારો કરવા માટે આપણું રાજ્ય સૂક્ષ્મ સિંચાઈ મહત્તમ ઉપયોગ કરી પાણીનો કરકસરભર ઉપયોગ કરે તે માટે આજની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં જે અંદાજે 21 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી, આ દિશામાં ગુજરાતે દેશની એક નવી રાહ ચીંધેલ છે. ભૂગર્ભ જળ અને ઉદ્વહન સિંચાઈ યોજનામાં દ્વારા પાઇપલાઇનથી અપાતા પાણીમાં પણ સૂક્ષ્મ સિંચાઈના ઉપયોગમાં વોટર યુઝ એફિશિયન્સીમાં વધારો કરી પાણી અને વીજળીની બચત કરી ખેત ઉત્પાદન વધારી શકાય છે. સૂક્ષ્મ સિંચાઈ દ્વારા જળ સિંચાઈના અભિગમને રાજ્યવ્યાપી અભિયાન બનાવવામાં આવશે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના માધ્યમથી ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા માટે રૂપિયા 1,500 કરોડની જોગવાઈ. ભારત સરકાર સહાયિત 750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. ઉદ્વહન સિંચાઈ યોજનાને સેચ્યુરેશન એપ્રોચથી સૂક્ષ્મ સિંચાઈ સાથે જોડવા માટે ખૂટતી કડીના કામો માટે રૂપિયા 482 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી,
પાણી પુરવઠા પ્રભાગ માટે રૂપિયા 6,000 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણના સુધારા માટે પૂરતા પ્રમાણમાં સારી ગુણવત્તાયુક્ત પાણીનું નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકારે ભગીરથ પ્રયત્નો કરેલ છે. રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના આ દિશામાં રાજ્ય સરકારની એક મોટી ઉપલબ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પણ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે અંબાજીથી ઉમરગામ સુધીના વિવિધ પાણી પુરવઠા યોજનાઓમાં કરવામાં આવેલ છે. નલ સે જલ યોજના અંતર્ગત રૂપિયા 2602 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત રૂપિયા 4009 કરોડની 64 યોજનાના કામોમાં હાલ પ્રગતિ હેઠળ છે. જ્યારે 2592 ગામોને આવરી લેતી અંદાજિત રકમ 2362 કરોડની 66 યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે રૂપિયા 909 કરોડની જોગવાઈ. સૌરાષ્ટ્રમાં આગામી વર્ષોમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા નાવડા, બોટાદ, ગઢડા, ચાવંડ, બુધેલ, બોરડા, ધરાઈ, ભેસાણ અને ઢાંકી નાવડા બલ્ક પાઇપલાઇન માટે અમલમાં મૂકેલ છે, જે કામો માટે 800 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2193 કરોડની જોગવાઈ. આઈટી, ઇલેક્ટ્રોનિક, સેમિકોન જેવી નીતિઓનો અમલ કરી આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્રો દ્વારા આર્થિક વિકાસ માટે રાજ્યમાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સરકાર કાર્યરત છે. પ્રાયોગિક ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 227% વધારો સૂચવું છું. સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસિલિટી માટે રૂપિયા 524 કરોડની જોગવાઈ. ઇલેક્ટ્રોનિક પોલિસી હેઠળ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રના ઉદ્યોગો માટે રૂપિયા 125 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, ચતુર્સ્તંભ કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 21,605 કરોડની જોગવાઈ. કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણીથી રોપાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઉભેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસિંગ, એગ્રો માર્કેટિંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવકમાં વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો કરવામાં આવી રહેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિ ક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ એ એગ્રીકલ્ચરની સ્થાપના કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં એકંદરે 12 હપ્તામાં આશરે 61 લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધા તેમના બેંક ખાતામાં અંદાજે 12,000 કરોડની સહાય આપવામાં આવી છે. સૌથી વધુ અગત્યનું, ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહત દરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા 8,278 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે 615 કરોડ જેટલી રકમની જોગવાઈ. વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી, તારની વાડ અને સોલાર ફેન્સિંગ બનાવવાની સહાય માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક ખેતી કરતા દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂપિયા 203 કરોડની જોગવાઈ. સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઇલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઇઝરી માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ.
ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય પ્રચાર પ્રસાર વગેરે માટે રૂપિયા 35 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગૌશાળા પાંજરાપોળ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉદ્યોગ, નવા મત્સ્ય બંદરોનો વિકાસ તેમજ હયાત મત્સ્ય કેન્દ્રોના આધુનિકરણ માટે નિભાવ માટે રૂપિયા 640 કરોડની જોગવાઈ. નવી જેટીઓ બનાવવા માટેનું આમાં પ્રોવિઝન છે. સાગર ખેડૂતોને ડીઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય આપવા માટે રૂપિયા 453 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ખેડૂતો પશુપાલકો સાગર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા રૂપિયા 3 લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ માટે વ્યાજ સહાય પેટે રૂપિયા 1270 કરોડની જોગવાઈ. પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે રૂપિયા 124 કરોડની જોગવાઈ. બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા માટે રૂપિયા 38 કરોડની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 8,589 કરોડની જોગવાઈ. ગુજરાતના જીડીપી એટલે સકેલ ઘરેલું ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો સૌથી વધારે છે. ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ, સિરામિક, ડાયમંડ જેવા ક્ષેત્રમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. ગ્રીન હાઇડ્રોજન અને બીજા નવા ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણ માટે ગુજરાત પ્રયત્નશીલ છે. થ્રસ્ટ સેક્ટરમાં ગ્રીન એમોનિયા, ફ્યુઅલ ગેસ, બેટરી સ્ટોરેજ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, અવકાશ અને ઉડ્ડયન જેવા ક્ષેત્રોમાં સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, ટેક્સટાઇલ નીતિ અંતર્ગત કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 1580 કરોડની જોગવાઈ. એમએસએમઈ ઉદ્યોગોના રાજ્યના મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કરોડરજ્જુ સમાન છે. આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પ્રકારની સહાય માટે રૂપિયા 1500 કરોડની જોગવાઈ. મોટા ઔદ્યોગિક એકમને મૂડીરોકાણ માટે પ્રોત્સાહિત કરવા માટે રૂપિયા 880 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક વસાહતોમાં માળખાકીય સગવડોના વિકાસ કરવા અને ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા માટે ડીપ સી પાઇપલાઇનો નાખવા માટે રૂપિયા 470 કરોડની જોગવાઈ. કેન્દ્ર સરકાર દ્વારા 1000 કરોડની સહાયથી જંબુસર ખાતે સ્થાપવામાં આવી રહેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે 100 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ યુનિટી મોલ સ્થાપવામાં આવશે અને આપણા એકતાનગર ખાતે વિવિધ રાજ્યોના ઉત્પાદનો અને હસ્તકલાના ઉત્પાદનોના પ્રમોશન તથા વેચાણ માટે ગાંધીનગર ખાતે પણ આ રીતના યુનિટી મોલ બનાવવામાં આવશે. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન, રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે. આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે આ પ્રભાગ બજેટ 346% વધારો કરવાની જાહેરાત. માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારનું મુખ્ય વિઝન ટુરિઝમને વેગ આપવાનું છે અને એના માટે જ 346% જેટલો આ વર્ષે બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસનની વિકાસની હરણફાળ વેગવર્તી બનાવવા માટે રૂપિયા 2077 કરોડની જોગવાઈ. આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડની જોગવાઈ. ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે 640 કરોડની જોગવાઈ. એર સ્ટ્રીપ એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે રૂપિયા 215 કરોડની જોગવાઈ. અંબાજી ધોરઈ બંધ પરિક્ષેત્રના વિશ્વકક્ષાના પ્રવાસી યાત્રાધામ વિકાસ માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ.
ધોળાવીરા, ધોરાઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે ₹20 કરોડની જોગવાઈ. સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે ₹120 કરોડના આયોજન સામે ₹10 કરોડની જોગવાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ₹565 કરોડની જોગવાઈ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ 182 મીટર ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીના સંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વ કક્ષાની ડ્રાઈવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, વન પર્યાવરણ વિભાગ માટે કુલ 2063 કરોડની જોગવાઈ. વિકાસની સાથે પર્યાવરણનું જતન માટે વનોનું રક્ષણ સંવર્ધન જરૂરી છે. વન્ય પ્રાણીઓના રક્ષણ અને જતન માટે રાજ્ય સરકારે નોંધપાત્ર કામગીરી કરેલ છે. છેલ્લી ગણતરી મુજબ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય તેમજ બૃહદગીરી વિસ્તારમાં એશિયાઈ સિંહની સંખ્યા 523થી વધી 674 નોંધાયેલ છે, જે વિશ્વ કક્ષાએ આરક્ષિત પ્રજાતિઓના સંરક્ષણ ક્ષેત્રે એક વિક્રમ સમાન છે. ગીર વિસ્તારના સંકલિત વિકાસના આયોજનના ભાગરૂપે ગીર અભયારણ્ય તેમજ 2 લાયન સફારીઓનો વિકાસ કરવા માટે ₹27 કરોડની જોગવાઈ. લોકોમાં વન અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ લોક સમુદાયને તેમાં સક્રિય રીતે જોડવા મિયાવાકી પદ્ધતિથી 75 અર્બન ફોરેસ્ટ વન કવચના નિર્માણ માટે ₹20 કરોડની જોગવાઈ. દરિયાઈ સૃષ્ટિના સંવર્ધન, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઈ કાંઠાના ધોવાણ અટકાવવા માટે કેન્દ્ર સરકારે મિસ્ટ્રી કાર્યક્રમ હાથ ધરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત દરિયાકાંઠા પર ચેર વાવેતર માટે પુનઃસ્થાપન માટે ₹11 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં લોકોની આવક વધારવા માટે વન ક્ષેત્રે વૃદ્ધિ કરવા એગ્રો ફોરેસ્ટ્રીને ઉત્તેજન આપવા માટે ₹8 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે 19,000 મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજ્યોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગૃહ વિભાગ માટે ₹8,574 કરોડની જોગવાઈ. રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકાર રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જાળવી રાખવા તેમજ તેને વધારે સુદૃઢ બનાવવા સતત કાર્યરત છે. આ હેતુસર રાજ્ય પોલીસમાં માનવબળ વધારવા, મોડર્નાઇઝેશન કરવા અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. પોલીસ અને રાજ્ય અનામત દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે સંખ્યાબંધ પગલાં લીધેલ છે. રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. 15 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમને નાથવા માટે ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે ₹14 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, કાયદા વિભાગ માટે 2014 કરોડની જોગવાઈ. છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગને વ્યક્તિને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે માટે તેમનો બંધારણીય અધિકાર છે. માળખાકીય સુવિધાઓના વિકાસ માટે અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાય પ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. જુદી જુદી કોર્ટ ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાવવાની જોગવાઈ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્કસંગત બનાવવામાં આવશે. મહેસૂલી વિભાગ માટે ₹5,140 કરોડની જોગવાઈ. જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાનું ઉત્તરોત્તર
સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘર બેઠા સેવાઓ આપવા માટે પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે. રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે વિચાર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 1,980 કરોડની જોગવાઈ. રાજ્ય સરકારની દૂરંદેશિતા પૂર્ણ વિકાસલક્ષી દ્રષ્ટિને સુગમ સુશાસનની આધાર જરૂરી છે. લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સઘન આયોજન સુનિશ્ચિત કરી તેના અમલીકરણ માટે આંકડાકીય તેમજ આઉટકમ બેઝડ માળખાની જરૂરિયાત છે, જે સામાન્ય વહીવટ વિભાગ આપણને પૂરું પાડી રહ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, માહિતી અને પ્રસારણ વિભાગ માટે ₹257 કરોડની જોગવાઈ. રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ, મહત્વના નિર્ણયો તથા ફ્લેગશિપ કાર્યક્રમોની જાણકારી જનતાને ઝડપથી અને વિશ્વસનીય રીતે પ્રાપ્ત થાય તે માટે માહિતી પ્રસારણ વિભાગ કાર્યરત છે. ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અમારી સરકારે વર્ષ 2016થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરેલ છે. ગુજરાતી ફિલ્મના પ્રોત્સાહન માટે ₹20 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું 2021-22ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 21-22નો હિસાબ. વર્ષ 21-22 દરમિયાન ચોખ્ખી લેવડ દેવડના કારણે 6,369.75 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલ અંદાજમાં હતી. વર્ષ 21-22ના વર્ષ માટેના હિસાબની ચોખ્ખી લેવડ દેવડના કારણે 418 કરોડની પુરાંત દર્શાવેલ છે. કોરોના કાળ દરમિયાન પણ આપણી સરકારે આ પુરાંત બતાવી છે. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષ 2022-23ના સુધારેલા અંદાજ. વર્ષ 22-23ના અંદાજની ચોખ્ખી આવક દેવડના કારણે 668 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 22-23ના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલ અંદાજમાં ₹899.32 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 23-24નો અંદાજ. રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રીય જોગવાઈ તેમજ મૂડી ખર્ચમાં સૂચવેલ અભૂતપૂર્વ વધારા માટે જરૂરી નાણાકીય સંસાધનોનું પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના પરંપરાગત મહેસૂલી આવકના સ્ત્રોતો ઉપરાંત મૂડી આવકના નવા સ્ત્રોતો ઊભું કરવાનું આયોજન કરવામાં આવેલ છે. એસેટ મોનિટાઇઝેશન સાથે નોન સ્ટ્રેટેજિક અને વ્યવસાયિક ધોરણે ચાલતા જાહેર સાહસોના વિનિવેશની દિશામાં સરકાર પ્રયત્ન કરશે. આ ઉપરાંત રાજ્ય સરકાર નાબાર્ડ, સિડબી જેવી સંસ્થાઓ પાસેથી ઓછા વ્યાજની લોન મેળવશે. તાંત્રિક સહયોગ સાથે મલ્ટીલેટરલ ધિરાણ મેળવી ટેકનોલોજી અપગ્રેડેશન કરવામાં આવશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ તેમજ વાયબિલિટી ગેપ ફંડિંગ દ્વારા બિન સરકારી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન કરવામાં આવશે. મૂડી ખર્ચની બહુ ગણિત અસરથી અર્થતંત્રની ભાવિ ઉત્પાદનમાં વધારો થાય છે, જે અંતતઃ આર્થિક વૃદ્ધિના ઊંચા દરમાં પરિણામે છે. આથી કેન્દ્ર સરકારે મૂડી ખર્ચમાં વધારો કરવાની બાબતોને પ્રોત્સાહન આપે છે, જેને અનુસરીને આ અંદાજપત્રમાં મૂડી ખર્ચમાં અભૂતપૂર્વ વધારો સૂચવેલ છે, જેના થકી રાજ્યમાં ખાનગી મૂડીરોકાણને વૃદ્ધિ થશે અને રાજ્યનો આર્થિક વિકાસ દર વધશે. આ રીતે વિકાસનું ચક્ર વિધેયાત્મક ગતિમાં આગળ વધશે. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 2023-24ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પુરાંત 9,038.30 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખા જાહેર હિસાબને ગણતરીમાં લેતા વર્ષ 23-24માં અંદાજે ₹916.87 કરોડની એકંદર પુરાંત દર્શાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ.
માનનીય અધ્યક્ષશ્રી, સને 2023-24ના વર્ષના અંદાજો અનુસાર એકંદર પુરાંત રૂપિયા 916.87 કરોડની રહેશે. અંદાજપત્રના ભાગરૂપે હવે હું 23-24ના વેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું. છેલ્લા વર્ષોમાં COVID-19 વૈશ્વિક મહામારીના કારણે લોકોની આર્થિક પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડેલ હતી. કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાજ્ય સરકારના આત્મનિર્ભર ગુજરાત પેકેજ થકી વિવિધ વર્ગોને અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ તથા સ્ટેમ્પ ડ્યુટી, મોટર વાહન કર, વીજળી શુલ્ક, પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત વેરાના દર વગેરેમાં રાહતો આપેલ છે. ગૃહિણીઓ અને નાગરિકોને વિશેષ રાહત આપવા ઘરેલું વપરાશ માટેના પીએનજી અને ઓટોમોબાઈલમાં વપરાતા સીએનજી ઉપરના મૂલ્યવર્ધિત વેરાનો દર 15% ઘટાડી 5% કરેલ છે. આ ઘટાડાથી લોકોને વાર્ષિક આશરે 1,000 કરોડની રાહત થયેલ છે. વીજળી શુલ્ક રાજ્યનો અગત્યનો મહેસૂલી આવકનો સ્ત્રોત છે. ઉર્જાની ઉત્તરોત્તર વધતી જતી ખપતના કારણે આ સ્ત્રોતમાંથી મળતી મહેસૂલી આવકમાં વધારો થવાની સંભાવના છે. આથી વીજળી શુલ્કની વહીવટી બાબતોને સુવ્યવસ્થિત કરી સરળતા લાવવા અંગે અને અમલીકરણની કામગીરીમાં આઈટીનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે. આ હેતુસર વીજળી શુલ્કના કાયદામાં ફેરફાર અંગે વિધેયક રજૂ કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ અનેકવિધ પગલાઓને કારણે રાજ્યના અર્થતંત્ર પરની વિપરીત અસર હવે મહદઅંશે દૂર થયેલ છે. રાજ્યની અર્થવ્યવસ્થા પુનઃ વેગવંતી બનેલ છે. માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતની સંકલ્પનામાં ગુજરાત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. આ વિકાસ યાત્રામાં અવિરત રીતે રહે એ માટે આ અંદાજપત્રમાં વિદ્યમાન વેરાના દરમાં કોઈ પણ ફેરફાર નહીં કરવાની અને નવા કોઈ કરવેરા નહીં નાખવાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સને 2023-24ના વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે છે. અંદાજ અનુસારની પુરાંત 916.87 કરોડ, કરવેરામાં સૂચિત વધારો 0, કરવેરામાં સૂચિત ઘટાડો 0, એકંદરે અંદાજિત પુરાંત 916.87 કરોડ. માનનીય અધ્યક્ષશ્રી, વિકાસ યાત્રાના આ 5 સ્તંભ થકી 21મી સદીના સશક્ત અને સંપન્ન ગુજરાતના નિર્માણની પ્રક્રિયાને સાતત્યપૂર્ણ રીતે આગળ વધારવાનો અમારો આ સંનિષ્ઠ પ્રયાસ છે. અમે ગુજરાતના દરેક નાગરિકના કલ્યાણ અને આર્થિક વિકાસ માટે સમર્પિત છીએ. સૌ ગુજરાતીઓ ગુજરાતના વિકાસ યજ્ઞમાં પૂરી નિષ્ઠાથી સહભાગી થઈ રહ્યા છે. ત્યારે આ સભાગૃહના માધ્યમથી સૌને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગુજરાત. સન્માનીય સભાગૃહની વિચારણા અર્થે હું આ અંદાજપત્ર રજૂ કરું છું. આભાર. 2023-24ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. આજના દિવસનું કામકાજ હવે પૂર્ણ થાય છે. સભાગૃહ સોમવારે 27/2/2023